નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી અયોધ્યા શ્રી રામ મંદિર ચર્ચામાં છે, કારણ કે ત્યાં કામ કરતા કેટલાક લોકો ભગવાન રામજીને ચડાવેલું જે કંઈ દાન છે, ડોનેશન છે, ચાંદીની ચીજ વસ્તુઓ હોય કે રોકડ રકમ હોય, આ તમામ ચીજ વસ્તુઓ જ્યારે ખરી શ્રદ્ધાથી ત્યાં ચઢાવો કરતા હોય ત્યારે ચોંકાવનારા સમાચાર આવ્યા કે આમાં પણ ઉચાપત થઈ છે. એટલે કે ભગવાન શ્રી રામના નામે પથરા તો તર્યા પણ અહીં તો ઉચાપત કરનારાઓની પેઢીઓ તારવાનો કારસો ઘડાઈ ચૂકેલો હતો. સીટ રચાઈ, આ બધી જ વાત આપણને ખબર છે. સીટ રચાઈ ગઈ અને ત્યાર પછી ફટાફટ જે લોકો સંડોવાયેલા હતા તે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. આ બધી વાતો વચ્ચે ચંપતરાય જે છે તેમના રાજીનામાની પણ ખબર આવી. ચર્ચા કરીશું કે શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ પર આ ખેલ ક્યાં સુધી ખેલાતો રહેશે. મારી સાથે નીરજભાઈ વાઘેલા એએચપી માંથી છે, તેમનું સ્વાગત કરું છું. અને સનાતન ધર્મ સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય સનાતન ધર્મ સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર જ્યોતિનાથજી મારી સાથે ઉપસ્થિત છે. બાપુ, સ્વાગત છે આપનું. બાપુ, શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનો ખેલ અને ઉચાપત કરનારે તો જાણે પોતાની 7 ની 17 પેઢીઓ તરી જાય તેટલું ભેગું કર્યું. જીગર, આમાં એવું છે કે શ્રદ્ધા ને આસ્થા કોને હોય? શ્રદ્ધા ને આસ્થા આપણને હોય કે જે લોકો સનાતન ધર્મના પરાવલંબી છે, આપણે કે સનાતન ધર્મના આપણે અનુયાયી છે, કે સનાતન ધર્મના કરતા હરતા ધરતા. જે લોકો સનાતન ધર્મના જ નથી તેમની પાસે આસ્થાની અપેક્ષા રાખો એના કામ છે. જે ચંપતરાય, નામ જ ચંપત છે, ચંપત એટલે ચીટિંગ કરવું એમ થાય. જે ચંપતરાય અધ્યક્ષ સ્થાને હતા અને તે જે આખો કારશો રચાયો ને 1400 કરોડથી વધારેની ચોરી થઈ, એ ચંપતરાય પોતે જૈન છે. તમે જુઓ, ગિરનારથી માંડીને બધી જગ્યાએ જૈનો ક્યાંક ને ક્યાંક આપણને સનાતન ધર્મની અંદર કે સનાતન ધર્મના સ્થાન પર પ્રભુત્વ જમાવવાની સતત કોશિશ કરે છે. આ એ જ લોકો છે. આ એ જ લોકો છે કે જે કતલખાનાના ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાઇનાન્સર કે માલિકો છે. આ એ સમાજમાંથી આવેલા છે. બીજા ટ્રસ્ટ ચાલુ થયા ત્યારે સરકાર તરફથી બીજા એક ટ્રસ્ટીનું નામ કદાચ લોકોના મગજમાં નહીં હોય, પણ મારા મગજમાં છે. સરકાર તરફથી નિયુક્ત થયેલા આઈએએસ અને તે અત્યારના ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર. વિચારવા જેવી વાત છે. હવે વોટ ચોરી કરે છે, ત્યાં હવે પૈસા ચોરી કરીને આયા ને હવે વોટ ચોરી કરે છે. આ એ લોકો છે જેમને આસ્થાની સાથે લેવા દેવા નથી, તેને સનાતન સાથે લેવા દેવા નથી. એમને એક જ વસ્તુમાં રસ છે, પબ્લિકને મૂર્ખ બનાવો ને રૂપિયા બનાવો. બાના ગમે તે કાઢો, વાંધો પછી મંદિર હોય, કતલખાના હોય, બધું જ આવી જાય. ને આ બધી જ ટોળીના એ સભ્ય. હવે તમને ખબર છે, કાલે એક નવા ન્યૂઝ આવ્યા કે ચોરી તો ખાલી 88 લાખની જ થઈ છે. એટલે તમે સમજો, આ 400 કરોડ જે સીટે કીધું કે જતા રહ્યા છે, 1400 કરોડ તેને બી ઘટાડીને 80-90 લાખમાં એકાદું જણને પકડીને 8 જણને પકડ્યા છે, સલ્ટાઈને ઘેર મોકલ્યા છે. આ ચોરોને તો ક્યાંય પણ બક્ષવાના જોઈએ, રોડની વચ્ચે લાવવા જોઈએ, લોકોની સમક્ષ લાવવા જોઈએ. કારણ કે 140 કરોડ જનતાના 1400 કરોડ જાય એટલે દરેક જનતાને દરેકના ખિસ્સામાંથી 10 રૂપિયા ગયા મિનિમમ, એવું સમજી લો. તમે જનતાની આસ્થા સાથેનો ખેલવાડ છે. ને આ ખેલવાડ પહેલા બી, આ તો અત્યારથી નથી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જયારે રામ મંદિર યાત્રા કરવામાં આવી હતી ત્યારે રૂપિયા આવ્યા હતા, તેનો શું હિસાબ? તેનો પણ હિસાબ નથી. સમજો, ત્યારે પણ 1 રૂપિયાની ઈંટની વાત કરી હતી. તે વખતે પણ
કરોડો રૂપિયા ભેગા થયા, શું છે ખબર નથી જીગર. જી નીરજભાઈ, 140 કરોડ લોકોની આસ્થા એક સમય એવો હતો કે કદાચ 90ના દાયકા સુધી આપણે જઈએ. બાપુ, 90ના દાયકાની વાત કરવા તો હું પણ આપણી સાથે આવીશ, કારણ કે તમે પણ પાયાના કાર્યકર્તા તરીકે તે સમયે હતા, આપણે પણ ચર્ચા થયેલી છે અગાઉ. પરંતુ નીરજભાઈ સાથે એક સવાલ છે. નીરજભાઈ, 90ના દાયકાની વાત છે ત્યારે સોમનાથથી લઈને અયોધ્યા સુધી રથયાત્રા, એક જુવાળ ઉભો કરવાનો હતો. ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ અડવાણી સહિત મુરલી મનોહર જોશી અને અત્યારના વડાપ્રધાન શ્રી પણ તે યાત્રામાં સામેલ હતા. તેના ફોટો અને વિડીયો કદાચ નવી પેઢી જોતી હશે, કારણ કે જૂની પેઢીને આ યાદ છે. 90-80ના દાયકાની વચ્ચેની વાત છે. ઘરે ઘરેથી ઈંટો સુદ્ધા ત્યાં પહોંચેલી હતી, તેટલો જુવાળ હતો અને આસ્થા હતી. પરંતુ જ્યારે એ ઈંટ મોકલનાર આજે આ સમાચાર સાંભળે છે તો તેને ઠેસ તો પહોંચે છે. બિલકુલ જીગરભાઈ, વાત તમારી બિલકુલ યોગ્ય છે. આજે સમાચાર મળી રહ્યા છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદર આટલી મોટી ઉચાપતની ગરબડો થઈ રહી છે. અને આ ગરબડો આ કઈ એક દિવસની ચોરી નથી જીગરભાઈ. આ જેમ જ્યોતિર્નાથ મહારાજે કીધું કે આ ટ્રસ્ટમાં શું ચાલી રહ્યું છે, આટલી મોટી જે ભાવના સાથેનો ખિલવાડ, શ્રદ્ધા સાથેની ખિલવાડ, જે લોકો 1984 થી આંદોલનમાં જોડાયા હતા, એમાં અશોકજી સિંહ હોય, આચાર્ય ગિરિરાજ કિશોર હોય, બાકી સંતો હોય, મહંતો હોય, કાર સેવાની અંદર બલિદાન પામેલા પરિવારો હોય, એના ઉપર આજે શું વીતતી હશે? તમે વિચાર તો કરો કે આજે આ 1200 થી 1400 કરોડ રૂપિયાની ચોરી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં આજકાલની નથી, આ ચોરી છેલ્લા 1 વર્ષથી ચાલે છે. એટલે આને ચોરી કહેવાય જ નહીં. આ લોકોની શ્રદ્ધા, લોકોની જે ભાવના છે, આની હત્યા કરેલી છે આ લોકોએ. એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, આ જે ટ્રસ્ટ દ્વારા કામ કર્યું છે, આમાં કોઈ એક વ્યક્તિનું કઈ કામ નથી. આ નીચેથી ઉપર સુધી બધા જની મિલકત છે. એટલે આ જે કૃત્ય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, આ બિલકુલ યોજનાબદ્ધ કામ કર્યું છે, આવું સ્પષ્ટ લાગે છે અને બહાર આવ્યું છે આજે. એટલે લોકોની શ્રદ્ધા, લોકોની ભાવનાની આ લોકોએ હત્યા કરી છે. અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તો આ જે રામ જન્મભૂમિ આંદોલન સાથે વિશ્વ હિન્દુ પરિષદ જોડાયેલી હતી, એનાથી ડોક્ટર પ્રવીણ તોગડિયા તો 10 વર્ષ પહેલા જ અલગ થઈ ગયેલા હતા. અને ત્યાર પછી આ બધી જે ટીમ મુકાઈ છે, જે ટ્રસ્ટ બન્યા છે, એની અંદર કોને કેવી રીતે સામેલ કર્યા છે, આ બધું જ આ જનતા જાણી રહી છે. એટલે આ લોકોની સાથે, લોકોની ભાવના સાથે બહુ મોટી રમત રમાઈ છે. 1200 થી 1400 કરોડની ચોરી એટલે આ નાની વાત છે નહીં જીગરભાઈ. આ ખૂબ મોટું કૌભાંડ, લોકોની શ્રદ્ધાની હત્યા. એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આની ન્યાયિક તપાસ થાય અને જે લોકો એમાં નીચલા કર્મચારીથી લઈને ઉપરના ટ્રસ્ટીઓ સુધી બધા જ જે લોકો આની અંદર સંડોવાયેલા છે, આને કઠોરમાં કઠોર દંડ આપવામાં આવે. અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા, કે જેઓ આ આંદોલનની અંદર જમીનથી જોડાયેલા હતા, શરૂઆતથી જોડાયેલા હતા, એમની માંગણી એવી છે કે આમાં જેટલા લોકો દોષિત છે, આ તમામને મૃત્યુદંડ આપવામાં આવે તો જ આ બધી વસ્તુ બંધ થશે. કેમ કે આની અંદર જે મુખ્ય ટ્રસ્ટીઓ જે ઇન્વોલ્વ છે, એની જે અંદર જે ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, આ કોના દબાણથી, કઈ સંસ્થાનું બેકગ્રાઉન્ડ થી આ લોકો અંદર નિયુક્ત થયેલા છે? કેમ કે એમને રામ વિશે કોઈ, મને લાગે છે કે આ ઘટના પછી રામ સાથે કોઈ સંબંધ જ નથી એવું લાગે છે. તો આ લોકો પોતાને દેશભક્ત જાહેર કરતા હોય, જ્યારે રામના આટલા મોટા આસ્થાના કેન્દ્ર, કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર રામ જન્મભૂમિ મંદિરમાં આટલી મોટી જો ચોરી કરતા હોય, તો આ લોકો દેશ માટે તો શું ભલું કરી શકવાના છે? એટલે આ લોકો ઉપર કડકમાં કડક કાયદાની જોગવાઈ અનુસાર તપાસ કરીને પગલા લઈ અને મૃત્યુદંડ સુધીની સજા આપવી જોઈએ, આવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્પષ્ટપણે માંગણી કરે છે. નીરજભાઈ, માગણી ચોક્કસ છે અને આપે જણાવ્યું કે મૃત્યુદંડ સુધીની માગણી પણ એએચપી દ્વારા કરવામાં આવેલી છે. પરંતુ હું
જે આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળની જે કઈ કલમો છે તે અત્યારે હાલ તો આ 8 લોકો પર લાગુ કરીને કાર્યવાહી કરવાનું આખી એક સીટની રચના થઈ નહીં આ તો ડાક પીછોડો કરવાની વાત છે ભાઈ. આમાં કઈ ભ્રષ્ટાચારનો મામલો જ નથી. આ કોઈ સરકારી નહીં, આ તો પબ્લિકના દાનના પૈસા ભેગા કરીને એની લૂંટ ચલાવી છે આ બધાએ. એટલે આ કઈ ભ્રષ્ટાચારનો મામલો છે જ નહીં. આ તો લોકોની શ્રદ્ધાની હત્યા કરી છે, ખૂન કર્યું છે લોકોની શ્રદ્ધાનું આ લોકોએ ભેગા થઈને. એટલે આમાં આ તો સીટ વાળા એમના એકના એક અને ટ્રસ્ટી વાળા વહીવટ કરનારા એકના એક છે બધાય. જી બાપુ, આ એકના એક પર તો પેલી ગુજરાતી દલા તરવડેની વાત યાદ આવે કે એકાદ બે રીંગણા લઉં એટલે બીજો પાછો એ જ કે અરે ભાઈ લે 2-4, ત્રીજો કે 2-4 શું કામ, બીજા 8 લઈને આ જ રીતનું આખો કઈક ખેલ ચાલે હોય એવું લાગી રહ્યું છે. હા, 100% એવું જ છે. અને જીગર આમાં શું છે કે એક સૂચિ સમજી પૂર્ણ આયોજન પૂર્વક કરેલી આ મોડસ ઓપરેન્ડી છે. આજે હું તો બહુ ડીપલી અભ્યાસ કરતો માણસ છું. આજે તમે વિચાર કરો કે જે લોકો એમ કે છે કે આ ન થવું જોઈએ તે લોકો જ અંદર ઇન્વોલ્વ છે. જે લોકો ખરેખર આ લડાઈમાં જોડાયેલા તેવા લોકો ઘણા બધા છે. તે લોકોને નિમંત્રણ સુદ્ધા નથી આપવામાં. પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ એમને દૂર રાખવામાં આવ્યા. નિર્મોહી અખાડાના સાધુને દૂર રાખવામાં આવ્યા. પછી સાથે સાથે રામ મંદિરના મૂળભૂત અધિકારીત્વ જે ગણતરી હતી તે લોકોને દૂર રાખવામાં આવ્યા. જે સંતો જમીનથી લઈને કોર્ટ સુધી લડ્યા તે દરેક સંતને દૂર રાખવામાં આવ્યા. એટલે આ બધી વસ્તુ આ મોડસ ઓપરેન્ડી ગોઠવીને કરેલી છે. અને હું 114 પ્રમાણે એમ કહું કે આ બધા જ ગુનેગારો એકબીજા સાથે મળી અને આયોજન પૂર્વક કરેલું કૃત્ય છે. બિલકુલ યોજનાબદ્ધ કૃત્ય કર્યું છે. અને બાપુની વાતમાં વધારો એ પણ કરી દઉં કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદર નિર્મોહી અખાડા જે પહેલેથી આંદોલન સાથે જોડાયેલા છે, જે સંતો છે, એને આ ટ્રસ્ટમાં કોઈ જગ્યા આપવામાં આવેલી નથી. એ સંતોની અખાડાની માંગણી હતી કે અમને, અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં લખેલું છે કે આ નિર્મોહી અખાડાને આ ટ્રસ્ટની અંદર યોગ્ય સ્થાન આપવું. તેમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને આ ટ્રસ્ટની અંદર આ નિર્મોહી અખાડા અને સાધુ સંતોને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. પ્રાઇવેટ પેઢીની જેમ આખો વહીવટ ચાલ્યો છે અને આ પૈસાની ઉચાપત અને પૈસાની ચોરી આ બધાએ ભેગા થઈને કરેલી છે. જ્યોતિનાથજી, નીરજભાઈએ કહ્યું કે પ્રાઇવેટ પેઢીની જેમ આખો વહીવટ ચાલ્યો, પરંતુ અહીં સવાલ એ થાય છે કે 1984 થી લઈને રામ મંદિર બનવા સુધી જે લોકો જોડાયેલા છે, નિર્મોહી અખોડા હોય કે અસંખ્ય કાર સેવકો દેશભરના હોય કે જેમણે લાઠીઓ ખાધેલી છે, કેટલાકે ગોળીએ વિંધાયા છે અને કેટલાકની લાશો તો સરયુ નદીમાં વહેતી મુકાયેલાની કેસેટો પણ જે તે સમયે વિશ્વ હિન્દુ પરિષદે ગામડે ગામડે બતાવવાનું આયોજન પણ કરેલું હતું. આ બધા લોકોની શ્રદ્ધા સાથે જ્યારે એક ઝાટકે ભલે તેમને જે થવાનું એ થાય પણ પરંતુ અમે તો આ કરીશું, કોઈનો ડર પણ ના રહ્યો અને ત્યાં રામલલાનો પણ ડર ના લાગ્યો. મેં તમને પહેલા કીધું કે ડર કોને લાગે? જેને રામમાં શ્રદ્ધા હોય તેને ડર લાગે. રામની અંદર શ્રદ્ધા ના હોય તેને ડર કેવી રીતે લાગે? એને ડર ના હોય. અને રામનું મૂળભૂત મૂર્તિ મૂકી છે તે ચિત્રાંકન બી બદલી કાઢ્યું. તમે વિચાર કરો, રામ આવા નહોતા દેખાતા. રામનું શ્યામ ઉંમરના નયન રમ્યા જે દ્રશ્યની ચર્ચા, જે દ્રશ્યની વર્ણન વાલ્મીકી રામાયણમાં કે રામચરિત્ર માનસમાંથી એવી મૂર્તિ બી નથી. આ આખું એક આયોજન પૂર્વક, અમે કહીએ તે ભગવાન બાકી બધા ચોર, અમે કહીએ તે દેશભક્ત બાકી બધા દેશદ્રોહી, આ પરિભાષામાં આ એક વસ્તુ સમાવી લેવામાં. અને
જે પ્રમાણે તમે કીધું કે કેટલાય કાર સેવકો, અત્યારે જગતગુરુ શંકરાચાર્ય, અવિમુક્તાનંદ સરસ્વતી અને હું, અત્યારે જગતગુરુ, ત્યારે જગતગુરુ નહોતા, ત્યારે દંડી સ્વામી હતા. બંનેને પુષ્કળ લાઠી પડેલી છે, મને ને એમને. અને કાયદેસર હું તો એમ કહું કે કેસ ચાલ્યો તો કોર્ટે નોંધ કરેલી છે કે અવિમુક્તાનંદ સરસ્વતીની દલીલો માન્ય રાખવામાં આવી છે, એમને ક્યાંય ગણવામાં ના આવે. એકની વાત નથી કરતો, બધા બહુ જણા છે. રામ જ્યોત યાત્રા, રામ દીપ યાત્રા, ઈટો ઉઘરાવવાની વાત હોય, 1 રૂપિયો ને 1 ઈટ હોય, આ હોય તે સતત એક્ટિવ રહ્યા હતા બધા, ઘર બહાર છોડીને અમે કામ કરતા. એવા જૂના, એમાં વિનય કટિયાર બી આવે, રવિભાઈ ચોગડિયા પણ આવે, અવિમુક્તાનંદ સરસ્વતી પણ આવે. એમાં કયો વ્યક્તિ અત્યારે એની ગણતરીમાં છે કે આની અંદર છે, મને સમજાવો. અને બીજું કે તમે અંદર રામાનંદાચાર્ય, રામ, એ લેવલના માણસો કે જગતગુરુ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય, એવા કોઈના ફોટા બી નથી મૂક્યા. અંદર તમે જુઓ તો ભીતર ચિત્ર પર બની બેઠેલા નીલકંઠ વર્ણીનો ફોટો અંદર, જે સનાતન દ્રોહી છે. એટલે આ બહુ જ વિચિત્ર વાતો છે ને આ લોકો એ લોકોની રીતે દુનિયાને ઝુકાવવાની કોશિશ કરે. જી નીરજભાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આપે તેનું સ્ટેન્ડ પણ રાખ્યું, પરંતુ આવનારા સમયમાં આ બાબતે કોઈ એવું આયોજન છે કે જેનાથી જનજાગૃતિ આવે, અથવા તો કંઈક એવું આયોજન થાય કે આ બધો જે કંઈ કારસો ઘડનાર લોકો છે તેમને યોગ્ય સજા મળે? શું આયોજન કરશો? બિલકુલ, સીટની સરકારે રચના કરી છે. આપણે તો આશાવાદી વ્યક્તિઓ છીએ. અમારું સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પણ એ જ આશામાં છે કે સીટ ન્યાયિક તપાસ કરશે, નિષ્પક્ષ તપાસ કરશે. કેમ કે ભગવાન રામનો મામલો છે. આ કંઈ કોઈના ઘરમાંથી ચોરી નથી થઈ, પણ આ 140 કરોડ લોકોની શ્રદ્ધાની ચોરી છે. એટલે ચોક્કસપણે સીટ એની નિષ્પક્ષ તપાસ કરશે અને જે દોષી છે એને એવી કઠોરમાં કઠોર દંડની જોગવાઈ કરવામાં આવે કે ભવિષ્યમાં આવા મોટા તીર્થ ક્ષેત્રો ઉપર, જે રામ મંદિર છે, મથુરા છે, કાશી વિશ્વનાથ છે, કે કોઈ પણ દેશનું મંદિર, આની અંદર આવી કોઈ પણ ઘટના ન બને એટલા માટે થઈને આ દંડની જોગવાઈ પણ બહુ જ કઠોર હોવી જોઈએ, એવી અમે માંગણી પણ કરીએ છીએ. બાકી આ તો શ્રદ્ધાનો વિષય છે. જેમ જ્યોતિનાથજીએ કીધું કે એવા લોકોને બેસાડ્યા છે કે જેને કોઈ શ્રદ્ધા સાથે ક્યાંય દૂર દૂર સુધી લેવા દેવા નથી. આવા લોકો આ ટ્રસ્ટોના વહીવટ કરવામાં જ્યારે આવે ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. એટલે યોગ્ય લોકોને, સંતો મહંતોને કે જેને આ બધા વિષય સાથે કોઈ લેવા દેવા નથી, અને ચોક્કસ એક પદ્ધતિ, જે પણ આ કઈ દાન લેવાની પ્રોસિજર છે, દાનનું કેલ્ક્યુલેશન છે, રોજે રોજના પૈસાનું કાઉન્ટિંગ છે, આ રોજની પ્રોસિજર ખૂબ ઈમાનદાર લોકોથી થાય, સંતો મહંતોના નીચે થાય, કે જે લોકો એવા વિશ્વસનીય લોકો છે, તો જ આ વસ્તુ અટકે એમ છે. બાકી આ વસ્તુ, આ જે ચોરીની ઘટના બની છે, આ ઘટના કઈ 1-2 દિવસની ચોરી નથી. આ છેલ્લા 1 વર્ષથી અવિરતપણે આ ચોરી ચાલતી હતી. અને આશ્ચર્ય એ વાતનું છે કે ચંપતરાય જેવા લોકો ત્યાં બેઠા છે અને 1 વર્ષથી આ બધી કઈ ખબર નહોતી, અને એને રાજીનામા આપવા પડે છે. એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધું છે કે ભાઈ આ બધી ગરબડો બહુ મોટા પાયે થયેલી છે. એટલે રાજીનામા આપીને પોતે છટકવાની વાતો અત્યારે ચાલી રહી છે. પણ આની અંદર નીચેથી લઈને ઉપર સુધી જે ટ્રસ્ટી લેવલના લોકો છે, અને ટ્રસ્ટી ઉપર પણ બધા લોકો જેટલા પણ છે આની અંદર સામેલ, આ બધાને એના ઉપર પકડાય અને સીટની અંદર જો આવું નક્કી થાય કે આટલા લોકો આના જવાબદાર છે, આ બધા જ ઉપર કઠોર કાર્યવાહી કરીને એને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ જો કરવામાં આવે તો જ ભવિષ્યમાં ભારતના આવા મંદિરો ઉપર આ બધી ઘટનાઓ અટકી શકે એમ છે. બાકી આ બધું ચાલતું જ રહેવાનું છે. જી જ્યોતિનાથજી, આ જે વાત નીરજભાઈએ કરી તેમાં મને એક સવાલ થાય છે કે
8 જણાની જ્યારે હું પ્રોફાઇલ જોતો હતો ને ત્યારે એમાં લખેલું હતું કે એમની જવાબદારી આ રૂપિયા ગણવાની હતી. એક જણની જવાબદારી જે ભેગા થાય સોના ચાંદીના દાગીના તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્ટોરેજમાં લઈ જવાની હતી. ત્રીજા ભાઈ જે હતા તેમની પણ સેમ જવાબદારી કે રસીદ પાકી આપવી. આ બધી જવાબદારીઓ નક્કી થયેલી અને એ પ્રમાણે આ બધા કામ કરતા હતા જવાબદાર વ્યક્તિઓ. પરંતુ જેણે જવાબદારી સોંપી છે તેનું નામ ક્યાં ચર્ચામાં નથી. હવે એવું છે જીગરા, બહુ ઓછાને ખબર છે કે એક જગ્યાએ ત્યાં ગાડી આ જે પૈસા મુકાય છે ગણાય છે તે જગ્યાએ સીસીટીવી મૂકવાની વાત થઈ. તો ચંપતરાયે એવું કીધું હતું કે બધા વિશ્વાસુ જ છે, આપણે સીસીટીવી મૂકવા નથી. મારી પાસે ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. ત્યાર પછી કેટલાક સંજોગોમાં સીસીટીવી મુકાય, એ પણ એવી રીતે મુકાયા કે જેમાં કશું આવે નહીં. ત્રીજા નંબરની વાત, જે બનાવ બન્યો છે, તમે વિચાર કરો કે દિવસના જે ટાઈમે પૈસાની ચોરી થાય છે તે બધા જ ટાઈમના સીસીટીવી ફૂટેજ ગુમ કરી દેવામાં આવ્યા છે, ડિલીટ કરવામાં આવ્યા છે, ફાઇલ ડિલીટેડ લખાઈને આવે છે. વિચાર કરો તમે, આ કોઈ ગુનેગાર માને કે ના માને પણ બધા જ ગુનેગાર છે ને. જેણે આ વ્યવસ્થાની સામે વાંધો ઉઠાયો ને જીગર, તે દરેકને કાઢી મૂક્યા વ્યવસ્થામાંથી. એવી ઇતિહાસ. આ તો 2-3 જણને પકડી અને ક્યાંક ને ક્યાંક બાકીનાને બચાવી લેવાની જે વર્ષોથી ચાલતી ને કહેવાનું ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, નાનાને પકડવાના, મોટાને છોડ દેવાના, આ પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે, જેનો અમારો વિરોધ છે ને તે બાબતે અમે હાઈકોર્ટને પણ લખ્યું. નીરજભાઈ, સનાતન ધર્મ સંત સમિતિના અધ્યક્ષ તરીકે જ્યોતિનાથજીએ તો ખૂબ સરસ વાત કરી અને તેઓ વિરોધ પણ અત્યારથી જ અને એ પહેલા પણ તેમની સતત વાત તો રહેલી છે. મારે એ સમજવું છે કે આ પ્રકારની જ્યારે વાત આવે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના એક પ્રવક્તા તરીકે બાપુને પણ હું આ સવાલ પૂછીશ જ, પરંતુ એક સમય મર્યાદા છે એટલે ટૂંકમાં સમજવું છે કે લાઠીઓ ખાધી, ગોળીઓ ખાધી, કદાચ ગોધરા સુધીનો ઇતિહાસ જોઈ લઈએ, કાર સેવકો દરેકે બલિદાન આપ્યા છે. આટલું બધું થયા પછી જયારે રામ મંદિર અયોધ્યામાં બને અને શ્રદ્ધાળુઓનું પૂર દેશ દુનિયામાંથી પણ ત્યાં ઉમટે, કેટલાક લોકોએ તો એમ કહ્યું કે અમને રસીદ પણ નથી મળી. આવા પણ ચોંકાવનારા ખુલાસા રોજ આવી રહ્યા છે. બાપુ, આ સવાલ આપના માટે છે, પહેલા નીરજભાઈ પાસેથી જાણવું છે. બિલકુલ સાચી વાત છે. આ ઘટનાના થોડાક સમય પહેલા પણ આવા આક્ષેપો લાગ્યા હતા. ચંપતરાય એના ઉપર પણ આરોપ લાગ્યા હતા કે જમીનના પણ કોઈ એવા કૌભાંડો થયા હતા, જમીન ખરીદીના પણ કૌભાંડોના આરોપો લાગ્યા હતા. એ વખતે પણ કોઈ એક્શન નહોતા અને કન્ટિન્યુ પાછા ટ્રસ્ટી પદે ચંપતરાય ને એ જ બધી ટીમ કામમાં લાગી હતી. જો ત્યારથી જ આવા એક્શનો ને આ બધી ગરબડો ઉપર થોડી નજર રાખી હોત તો આ બધું અટકી પડત અને કાર સેવા આંદોલનો સાથે જોડાયેલા ને જેને સવા રૂપિયો કરીને દાનમાં આ ટ્રસ્ટને પૈસા આપેલા છે અને રામ મંદિર જે ઊભું થયેલું છે, કરોડો લોકોએ રામ મંદિર નિર્માણ કર્યા પછી પણ કરોડો રૂપિયા આપ્યા છે દાનમાં. તો આ બધી જે દાન આપ્યા, લોકોની આસ્થા, શ્રદ્ધા, આની ઉપર જે આ મોટો આ લોકોએ જે ઘાત કર્યો છે, આ હત્યા કરી છે શ્રદ્ધાની લોકોની અને ચોરી કરી છે આટલી મોટી ભગવાન રામના આ જન્મસ્થાન ઉપર, આવી કોઈ નાની જગ્યાએ ચોરી નથી કરી. એટલે ખરેખર આ બહુ દુઃખની વાત છે અને આ કરનારનું પણ કેવી રીતે આ કર્યું હશે એ જ એક મોટો આશ્ચર્ય છે. એટલે ખરેખર બહુ દુઃખની વાત છે. આ ઘટના બની છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બહુ વિચલિત છે અને દેશના કરોડો હિન્દુઓ પણ વિચલિત છે આ બધી ઘટનાથી. અને આ ઘટના ભવિષ્યમાં ન થાય એના માટે પ્રોપર સિસ્ટમ, આ બધી ડોનેશનની જે આવક થઈ રહી છે એના માટેની પ્રોપર મેનેજમેન્ટ સિસ્ટમ, આ બધી પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. કેમ બેંકોની અંદર આવી રીતના કોઈ બેંકોમાં કર્મચારી હોય છે, કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન તો બેંકોમાં થતા હોય છે, પણ કેમ બેંકોમાં 200-500 કરોડ એના કર્મચારીઓ ઘરે લઈને જતા રહ્યા એવી આજ સુધી કોઈ ઘટના બની નથી. તો આવી કોઈ વ્યવસ્થાઓ આ ટ્રસ્ટની અંદર આટલી મોટા પાયે રોજની લગભગ 1 થી 2-5 કરોડની જો
આવક દાનની થતી હોય તો ત્યાં પણ કોઈ આવી પ્રોપર સિસ્ટમને ડેવલપ કરવી જોઈએ. પણ અંદરના ફૂટેલા ને મળતિયા હોય તો આવી સિસ્ટમ ન થાય. એટલે માળખું એવું સરસ મજાનું વ્યવસ્થિત વ્યક્તિઓનું ગોઠવવું જોઈએ તો જ આ વસ્તુનો અંત આવે. બાકી મને નથી લાગતું કે આવી કોઈ વસ્તુ રોકાય તો અવિરત બધું ચાલતું રહેવાનું, સીટની રચના થવાની, ક્લીન ચીટ આપતા રહેવાના છે. એટલે આનો કોઈ અંત નથી. પણ પ્રોપર વ્યક્તિઓ અને પ્રોપર સિસ્ટમ આવશે તો જ આ વાત ક્યાંક ને ક્યાંક અટકશે. બાપુએ જેમ કીધું એમ એ જ વખતના સીસીટીવીના ફૂટેજો સીસીટીવી કેમેરા બંધ કરીને બેસી ગયા હોય એટલે ઉપરથી લઈને નીચે સુધી બધા જવાબદાર છે નક્કી થઈ જતું હોય છે. જી બાપુ, મજાની વાત પાછી એવી છે કે જે લોકો, એટલે કે હું વિપક્ષની વાત કરીશ, જે તે સમયે રામ મંદિર વિશે ટીકા કરતા હતા, જ્યારે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે ત્યાં હાજર રહેવાનું નહીં તેવો નિર્ણય કર્યો. એમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ તો ત્યાં દર્શન પણ કરી આવ્યા છે, છેલ્લા ગઈકાલના જ સમાચાર છે. અને બીજા બધા નેતાઓ પણ અત્યારે હાલ તો આ ચોરી ન થવી જોઈએ તેના પર માછલા ધોઈ રહ્યા છે, પરંતુ જે તે સમયે રામ મંદિરથી મોઢું ફેરવી લીધેલું. જો આમાં કેવું છે તમને સમજાવું જીગર કે ત્યારે મોઢું ફેરવ્યું હતું તેની પાછળનું કારણ પણ આ જ હતું કે જે ખરેખર એની અંદર ભોગ કરતા છે, જે લોકોએ ભોગ આપ્યા છે તે લોકોને તમે ગણતરીમાં નથી લીધા, એનો વિરોધ હતો. બીજું કે આવી વખતે આનંદ સરસ્વતીએ ચોખ્ખું કીધું હતું કે વિષ્ણુ મંદિર બનતું હોય તે પૂર્ણ થયા વગર અધૂરા મંદિરે સ્થાપના ન કરવી જોઈએ, એટલા માટે એનો વિરોધ થયો. પછી આસ્થાનું કેન્દ્ર છે, જાય લોકો ક્યાં છે? રામલાલાની પાદુકા ક્યાં છે? રામલાલાનો હાર ક્યાં છે? લખાણો હાર ખોવાનો છે, રામ ઈંટો ખોવાઈ ગઈ છે. આ બધી મેટરો પછી કોઈ જોવા જ તૈયાર નથી. અત્યારે જયારે આવ્યું છે ત્યારે પહેલા જ મહિનાથી આ વિરોધ ચાલુ થયો. પહેલા જ મહિનાથી અમે ફરિયાદ કરી હતી કે એના પૈસામાં ઘોટાળા થાય છે. અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને ગણવામાં ના આવે. જેને જેને વિરોધ કર્યો તેને તેને ફરી કહું છું કે મંદિરના ટ્રસ્ટમાં કે વહીવટમાંથી દૂર કરી દો. જી, આપણે આશા રાખીએ કે ભગવાન શ્રી રામ મંદિર અને તેમાં થયેલી ઉચ્ચાપતના દરેક જવાબદાર વ્યક્તિ કડકમાં કડક કાર્યવાહી થાય અને દેશના 140 કરોડ શ્રદ્ધાળુઓ એવું લાગે કે ના, મેં યોગ્ય જગ્યાએ દાન આપેલું છે, તેવો એક કડક દાખલો બેસે તેવી કાર્યવાહી થાય તેવી આપણે આશા રાખીએ. અને આપ બંને મહાનુભાવ મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું.